દરિયાની અંદર વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. શું આ વાવાઝોડું ગુજરાતની અંદર આવશે? શું ગુજરાતને કેટલી આનાથી અસર થશે? શું ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા મળી રહી છે? જી આ મિત્રો, વાત કીધો વેધર અપડેટના સમાચાર લઈને તમારા સમક્ષ આવી ગયો છું. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવે તો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને જાણકારી લાવતો રહું. હાલ મિત્રો, વાત કીધો ગુજરાતની અંદર અત્યારે હાલ મિત્રો વાત કીધો થોડા ઘણા ભાઈ વાદળછાયું મિત્રો વાતાવરણ થયું છે. હવે આમની અંદર વાત કીધો અત્યારે ભાઈઓ જે દરિયો છે તેમની અંદર તમે બધા લોકો જોઈ શકો છો પાછળ ભાઈ આ દરિયાની અંદર વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે ધીમે ધીમે. હવે આ વાવાઝોડું છે એ શું ગુજરાત તરફ આવવાનું છે? સૌપ્રથમ તમે બધા લોકોને જણાવું તો ભાઈ કેરળ છે તેની આજુબાજુ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. થોડી ઘણી સિસ્ટમ દેખાઈ રહી છે. મને લાગે છે કે આ સિસ્ટમ છે એક બે દિવસની અંદર વિખાઈ જશે. પરંતુ જો આ વાવાઝોડું કન્વર્ટ થયું, આ સિસ્ટમ કન્વર્ટ થઈ વાવાઝોડાની અંદર, તો વાવાઝોડું બની શકે છે. આના ખૂબ જ ઓછા ચાન્સ છે કે ભાઈ નહીં કે આ વાવાઝોડું બનીને ભાઈ ગુજરાત તરફ આવે. પરંતુ આવનારા ટાઈમની અંદર જે આ મિત્રો વાત કીધો વરસાદ પડવાની શક્યતા ઘણી બધી ગુજરાતની અંદર દેખાઈ રહી છે. આવનારી 16 તારીખ જે આ મિત્રો વાત કીધો કાલ 16 છે એ નહીં, પરંતુ આવનારી 16 તારીખ રોજ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર આપણે કેરળ છે આપણે ભારતની અંદર ભાઈ કે ભારતની અંદર મિત્રો વાત કીધો ચોમાસું બેસી જવાનું છે અને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધશે. અને ભાઈ ઈ મહિનો પૂરો થાય ત્યાં જ આપણા ગુજરાતની અંદર ચોમાસું પહોંચી જવાનું છે અને ચોમાસાની શરૂઆત થઈ જવાની છે. હવે મેન મુદ્દાની વાત એ છે કે ભાઈ અત્યારે એક બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે. આ વાવાઝોડું બનવાની શક્યતા છે, પરંતુ આ તમિલનાડુ આજુબાજુ અને ઉપર જાય તો ભાઈ પશ્ચિમ બંગાળ તરફ જઈ શકે છે. આનાથી આપણને ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની અસર થવાની નથી. પરંતુ જે અત્યારે કેરળ નજીક જે વાવાઝોડાની સિસ્ટમ દેખાઈ રહી છે, આ સિસ્ટમ પ્રોપર હાલ વાત કરીએ તો વિખાઈ જાય એવી દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની વાવાઝોડું આવવાની શક્યતા નથી. પરંતુ જો ભાઈ ભૂલે છે કે વાવાઝોડું સક્રિય થયું અને ગુજરાત તરફ આવ્યું તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વાવાઝોડું આવી શકે ગુજરાતની અંદર. સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે ભાઈ અત્યારે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની એટલી બધી વાતાવરણ દેખાયું નથી. ભાઈ વરસાદનું ગઈકાલે અમદાવાદની અંદર ધૂમડી સાથે વાતાવરણ પલટાયું હતું બપોર પછી, પરંતુ આજે ભાઈ તડકો ખૂબ જ નીકળ્યો છે. ગુજરાતની અંદર ગરમી ખૂબ જ પડી રહી છે, તમે જોઈ શકો છો. તો ક્યાંક ને ક્યાંક તમારા મુદ્દાને લઈને શું કહેવું છે તમારી શું રહેશે? વિડિયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડિયોમાં ત્યાં જ આવડે નવો વિડિયો મળી.